તો જૂનાગઢમાં દત્તાત્રેય શિખરને લઈને મહેશ ગીરીનું મોટું નિવેદન। ત્યારે વિવાદ અંબાજી અને ભીડભંજન મંદિરનો છે, ત્યારે દત્તાત્રેય મંદિરનો વહીવટ શા માટે મામલતદારને સોંપાયો તેવું મહેશ ગીરી બાપુએ જણાવ્યું। ત્યારે મહેશ ગીરી બાપુ વહીવટી તંત્રથી ભૂલ થઈ ગઈ છે તેવું મહેશ ગીરી બાપુએ કહ્યું। ત્યારે તાત્કાલિક તંત્ર નિર્ણય બદલે તેવી અપીલ કરી। ત્યારે દત્તાત્રેય મંદિરને આમાંથી બાકાત કરવા માટે કરાઈ છે અપીલ। તો મહત્વના સમાચાર જૂનાગઢથી કહી શકાય। ત્યારે જૂનાગઢમાં દત્તાત્રેય શિખરને લઈને મહેશ ગીરીનું મોટું નિવેદન। ત્યારે વિવાદ અંબાજી અને ભીડભંજન મંદિરનો છે, ત્યારે દત્તાત્રેય મંદિરનો વહીવટ શા માટે મામલતદારને સોંપાયો તેવું મહેશ ગીરી બાપુએ જણાવ્યું છે। ત્યારે વહીવટી તંત્રથી ભૂલ થઈ ગઈ છે તેવું મહેશ ગીરી બાપુએ જણાવ્યું। ત્યારે તાત્કાલિક તંત્ર નિર્ણય બદલે તેવી પણ અપીલ કરવામાં આવી। ત્યારે દત્તાત્રેય મંદિરને આમાંથી બાકાત રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। પહેલી વાત તો જો એક જ વિવાદ અત્યારે ચાલી રહ્યો છે અને પ્રશાસને કદાચ હું એમ નથી કહેતો હેતુપૂર્વક કર્યું, પણ કદાચ કંઈક ભૂલ થઈ ગઈ છે એમનાથી। નવો વિવાદ ન થાય એની તકેદારી રાખવી જોઈએ। અંબાજી મંદિરનો વિવાદ છે, દત્તાત્રેય મંદિરનો વિવાદ નથી ચાલી રહ્યો, તો એને કારણ વગર આના સાથે જોડી લેવું સારું નહીં। કોઈ પણ ટ્રસ્ટ જ્યાં હોય ત્યાં ટ્રસ્ટીઓ હોય ને એમાંથી ટ્રસ્ટીઓમાંથી કોઈ એક ટ્રસ્ટી જ્યારે ગુજરી જાય તો બાકી બધા ટ્રસ્ટી મળીને નિર્ણય કરતા હોય છે આગળ શું કરવાનું। તો દત્તાત્રેય મંદિરમાં 3 ટ્રસ્ટી છે, એમાંથી એક ટ્રસ્ટીનું દેવલોક પામ્યા છે તનસુખ ગીરીજી, તો બાકી ટ્રસ્ટીઓ બધા એ મંદિરને જોશે ને આગળ બધું કરશે। તમે હવે જે આ કર્યું, જ્યાં વિવાદ નથી ત્યાં પણ જોડી લીધું, એટલે હવે નવો વિવાદ થશે। સાહેબ, હું પ્રાર્થના કરીશ પ્રશાસન જે છે તાત્કાલિક આ ભૂલને સુધારે। જો નહીં સુધારી તો જૂનાગઢ તો શું સાહેબ, એના સાથે તો મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને ભારતભરના ગુજરાતના બધી જ જગ્યાએ આ પ્રશ્ન સળગતો થશે અને નવો વિવાદ ઊભો થશે જે પછી સંભાળવો બહુ અઘરો પડશે। એટલે તાત્કાલિક ભૂલ સુધારવી જોઈએ। જો ના ખબર પડતી હોય પ્રશાસનના અધિકારીને તો અમને મળે અથવા તો અમને બોલાવે, અમે એમને બતાવશું। એના લીગલ કોન્સિક્વન્સીસ બધા જે છે, લીગલ સપોર્ટ જે જોતો હોય એમના પાસે ન હોય તો અમે આપીશું, પણ આ તાત્કાલિક એમને ભૂલ સુધારવી જોઈએ। તો ફોર્મ્યુલા આપીને સાહેબ કે એક મામલતદાર તરીકે જે હોય એને વહીવટદાર તરીકે નિમી દો, પછી એને તો ખબર નથી મંદિર કેમ ચલાવવું અથવા કેમ કરવું, તો કોઈ નિર્વિવાદિત કમિટી બનાવીને ને પછી સ્થાનિક સંતો લઈને અંબાજી મંદિર ચલાવો। દત્તાત્રેય ટ્રસ્ટ છે એ આખો જુદો છે, તો એને વિવાદમાં લેવાથી તમારું દેશનું, ધર્મનું, બધાયનું નુકસાન થશે, કેમ કે આ તો વાત હવે બારે આવી ગઈ। તો હવે એના ભક્તો છે એ બોલવાનું ચાલુ કરશે ને આગળ બધું પ્રશ્નો બીજો વિવાદ ઊભો થશે। તો આ ભૂલને સુધારી લેવી જોઈએ। એકાદ દિવસમાં જો ભૂલ એ ન સુધરે તો પછી આગળ શું કરવું એ બધું અમે વિચાર કરશું ને આગળ જે કરવાનું હશે એ કરશું।